Hi friends, here I am again, તમારી ગુજ્જુ બેકર ફ્રોમ અમદાવાદ કિંજલ ગમઠા. સો આજની મારી રેસિપી છે એકદમ ખાસ છે. ઇટ્સ અ સિમ્પલ ચોકલેટ કેક. સિમ્પલ ચોકલેટ કેક પરફેક્ટલી સ્પોન્જી, એકદમ ડાર્ક કલરની અને એક્ઝેક્ટલી એવી છે તમને બહાર બેકરીમાં મળે છે. આઈ એમ શ્યોર તમારા કિડ્સ તમને હરવાર કહેતા હશે કે તું જે ઘરે બનાવે છે મમ્મા એ કેમ બહાર જેવી કેક નથી બનતી. Today I'm going to share some of the secret ingredients જે એક બેકર યુઝ કરતા હોય છે એની સુપર સોફ્ટ કેક બનાવવા માટે. I've been doing this business from last 8 years and I'm sure આ રેસિપી તમારી જે રેગ્યુલર કેક છે એને એક સ્ટેપ હાયર કરી દેશે. So let's start making a simple chocolate cake. તો ચલો સ્ટાર્ટ કરીએ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ પ્લસ વેટ ઇન્ગ્રીડિયન્ટ્સથી. હું પહેલાં વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવી લઉં છું. All the things are pre-measured. So 1 glass of water, that is 2 cups of water. ત્યારબાદ આવશે ઓઇલ, 3/4 cup of oil. So now we are going to add vanilla, 1 teaspoon of vanilla essence. And આ છે એપલ સાઇડર વિનેગર જે મારી પાસે અવેલેબલ હતું. તમે કોઈ બી સિમ્પલ વિનેગર યુઝ કરી શકો છો. એ એરેશન માટે હેલ્પ કરશે આપણા કેકને. સો 1 teaspoon ઓફ વિનેગર. સો અહીંયા આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ પતી જાય છે. એન્ડ નાવ સો વન્સ આપણા વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે, લેટ્સ સ્ટાર્ટ વિથ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ. ફર્સ્ટ એડ કરશું શુગર. આપણે ઘરે જ મેં 1 કપ શુગર મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દીધી છે. વન કપ ઓફ ઓલ પર્પસ ફ્લાવર, મેદો તમારે જે કહેવું હોય કહી શકો છો. આપણે મેદો વાપરીએ છીએ. ડબલ રિફાઇન્ડ વ્હીટ ફ્લાવર, કોર્નસ્ટાર્ચ હાફ કપ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોકો પાવડર. આ જે કોકો પાવડર છે હું ઓરિજિનલ મીડિયમ ટુ ડાર્ક વેન હુટેન કંપનીનો યુઝ કરું છું. તમને પેકેટ બતાવી દઉં અને લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લીઝ ડુ ચેક આઉટ. ત્યારબાદ વી વિલ બી એડિંગ હાફ ટીસ્પૂન ઓફ સોલ્ટ એન્ડ 1 teaspoon ઓફ બ્લુબર્ડ બેકિંગ સોડા. એકદમ ફ્લેટ કરીને આપણે કરીએ છીએ યુઝ. ત્યાર પછી આ બધી પ્રોડક્ટ્સ તો રેગ્યુલર યુઝ થાય છે એ જ બધી છે. આના સિવાય ઇમ્પોર્ટન્ટ શું મેં એડ કર્યું? ઇમ્પોર્ટન્ટ ઇઝ ધીસ ઝેન્થિયન ગમ જે પ્યોરેક્સ કંપનીનું છે. એક અલગ ટેક્સચર એડ કરશે આપણા કેક માટે. 1 teaspoon of xanthan gum. So here are our ingredients ready. Let's mix or shift them together. Here is our dry ingredient and here is our wet ingredient. હવે આ wet dry ingredient ને હું આપણા વેટમાં મિક્સ કરીશ.
રેડી છે. નો ઓવર મિક્સિંગ ઇઝ રિક્વાયર્ડ. બસ સિમ્પલ ખાલી મિક્સ થઈ જવું જોઈએ. કોઈ કટ એન્ડ ફોલ્ડ આ તે ટેકનિક કરવાની કોઈ જ જરૂર નથી. એન્ડ નાઉ લેટ્સ પ્રિપેર અવર ટિન. સો ફોર ટિન I've been using this technique from years now and I just love it. આ મને મારા ગુરુ પાસેથી મળી છે and I just love his work. Plus the way એની simple techniques છે એ perfect છે for a perfect round cake. So I'll be using this aluminium foil and cover this tin. So this is the way how I cover my tin. હવે આ કરવાથી મારી કેક એકદમ પરફેક્ટ રાઉન્ડ બહાર નીકળશે અને મારું ટીન બી ગંદુ નહીં થાય. અને પ્લસ જે તમને એજીસ તૂટી જતા હોય છે કે કેક બહાર નથી નીકળતી ટીનમાં, એ ઇશ્યુ બી નહીં થાય. યુ ડોન્ટ નીડ એની ગ્રીસિંગ કે કોટિંગની કોઈની જરૂર નથી. સો હિયર ઇઝ માય ટીન રેડી. મેં મારું ઓવન પ્રીહીટ કરવા મૂકી દીધું છે. You can see the consistency. Evenly spread કરી દઈએ. વચ્ચે આપણે રાઈઝ ના થાય એટલે હું વચ્ચે થોડી કેવિટી મૂકું છું અને સર્કલમાં સ્પ્રેડ કરી દઉં છું. સો ઇટ્સ રેડી. અને ટેપ 1 2 perfect. It is perfectly ready to go inside my oven. તો મેં મારું ઓવનને પ્રીહીટ માટે રાખી દીધું છે. ટેમ્પરેચર ઇઝ 180 એપ્રોક્સ 170 to 180. ઉપરનો રોડ અને નીચેનો બંને રોડ ચાલુ છે અને પ્રીહીટમાં ચાલુ છે. ઇટ્સ ઓલમોસ્ટ ડન નાઉ. તો હવે હું મારી કેક ઇન્સર્ટ કરી દઉં છું. હિયર ગોઝ માય ટિન. સો માય કેક is perfectly ready and it has cooled down perfectly. So let's demold it. Check my tin. Isn't it perfect and clean? અને જો કેટલી સરસ બહાર નીકળી છે. અને રોટેટ કરો અને ધીરે ધીરે એના સાઇડ્સમાંથી રિમૂવ કરો. એલ્યુમિનિયમ ફોઇલ. ટર્ન ઇટ અપસાઇડ ડાઉન અને gently remove karo. So here it is, our perfect cake. એકદમ સરસ મોઇસ્ટ સ્પોન્જી. તમે હોલ્સ જોઈ શકો છો એમાં. અને આ જુઓ બહાર આવી ગઈ ને. See? Perfect, isn't it? હા, એક હજુ પોઈન્ટ છે. ટીનમાં મેં બહુ બધું બેટર નથી નાખ્યું. એ જે આપણે કેક બનાવી હતી એનાથી આવી 2 કેક બનશે. 6 ઇંચના 2 ટીન્સ એન્ડ યુ કેન મેક 500 grams કેક આઉટ ઓફ ઇટ. ઉપરનું છે એ થોડું ચેન્જ છે બટ ઇટ વિલ ગીવ અ પરફેક્ટ બેઝ. અને સાઇઝ તમે જોઈ શકો છો. સો આવર કેક ઇઝ રેડી. ટિંગ. સો ફ્રેન્ડ્સ, આપણી કેક રેડી છે. એકદમ સરસ બની છે. બહાર કરતાં બી સરસ. આઈ એમ શ્યોર બિકોઝ ઇટ્સ હાઇજેનિક હાઈ ક્વોલિટી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે. એકદમ સોફ્ટ એન્ડ સ્પોન્જી છે. લેટ મી કટ ઇટ ઇન ધ સેન્ટર તો તમને આઈડિયા આવે વચ્ચેથી કેવી લાગે છે. સો હું આ ટીનનો જ યુઝ કરું છું કટ કરવા માટે. સેન્ટરમાં એક માર્કિંગ કરું છું એન્ડ આઈ જસ્ટ ટર્ન ધ ટીન અરાઉન્ડ અને પછી સ્લાઇડ કરી દઈશ ઓલ અક્રોસ ધ કેક. અને જો આનું સેન્ટર એકદમ સરસ બન્યું છે. પરફેક્ટલી સ્પોન્જી, ક્રમ્બલી અને ટેક્સચર બી બહુ જ સરસ છે. અને આપણે 2 લેયર્સમાં કટ કર્યું છે. બહારના લોકો જે બેકરીવાળા છે એ 3 લેયર્સ કટ કરે છે and then they present it. So it's your choice. Just ice it with some ganache and your perfect cake is ready.